નમસ્કાર મિત્રો, કેમ છો બધા મારા યુટ્યુબ ફેમિલી? બધા મજામાં તો છો? ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે, કારણ કે આજનો વિડીયો આપણો શેના વિશે થવાનો છે. તો મિત્રો, અમુક વ્યક્તિ પૂરો વિડીયો જોશે તો બધાને ખબર પડી જશે, કારણ કે શું છે વિડીયોની અંદર શું નથી. અને મારા ભાઈઓ, આજે આ કિંમતી વિડીયો છે એટલે મારા ભાઈ પૂરો જોવાનું ના ભૂલતા. આજે મિત્રો વાત કરવાની છે, જ્યારે મિત્રો ભાભોર શહેરની અંદર જ્યારે મિત્રો આ મેટલ જ્યારે થઈ હતી, ત્યારે મિત્રો ભાભર ચોકડીમાંથી જ્યારે 30 મિનિટ જ્યારે આ ઝઘડો હેડ્યો હતો, ત્યારે સાહેબ પોલીસ ક્યાં હતી? 30 મિનિટ પછી પોલીસ આવી. તો સાહેબ અમને આમનો તમે જવાબ આપજો. અને અમારા સમાજના ભાઈઓ, અમારા ઠાકોર સમાજના ભાઈઓને એટલું કહેવાનું છે કે મારા ભાઈઓ, કાયદો કલમ હાથમાં ન લેતા, કારણ કે જે આપણા માટે થશે એ બધું રાઈટ થશે. એટલે મિત્રો, બીજું નહીં કહેતા, જ્ઞાનીબેન ઠાકોર અમારા માટે બોલ્યા હતા, કારણ કે બોલતા રહેશે અને રહેવાના જ છે. તો મિત્રો, સ્વરૂપજી ઠાકોર, આવા બધા લોકો અનેક બોલે છે અને બોલતા રહેશે, કારણ કે અમુક આપણે આખો સમાજ, કોઈ સમાજ ટાર્ગેટ નથી કરતા, પણ અમુક અસામાજિક તત્વ હોય મિત્રો, આવી રીતે ખોટી રીતે ઓલું કરે એમ. જ્યારે મિત્રો આની અંદર શું હતું ને શું નહોતું એ મિત્રો અમે તમને જણાવવાના છીએ આ વિડીયોની સાથે. એટલે મારા ભાઈઓ પહેલેથી કરીને એન્ડ સુધી બન્યા રહેજો, અને જેમ અમારો સમાજ કહેશે એવી રીતના ઊભા રહીશું. અમે ઊભા રહેવા માટે તૈયાર છીએ અને રહેશું અને રહેવાના છીએ, કારણ કે અમારો સરકાર જોડે એટલી માગણી છે, કારણ કે આમનું વરઘોડું જે ચોકડીએ મારકૂટ કરી હતી એ જ ચોકડી આમનો વરઘોડો નીકળવો પડે. અમારે એટલી માગ છે સરકાર જોડે. અને મિત્રો, કાયદો કલમ કોઈ હાથમાં ના લેતા, અને જે સરકાર કરશે નિર્ણય એ આપણા માટે એકદમ સારો કરશે. અને હવે મિત્રો બીજું નહીં કહું, કારણ કે વધુ આગળ નથી કહેવાનું આપણે થતું, પણ મિત્રો તોય થોડીક વાત હું તમને જણાવવાનો છું આપણા વિડીયોની સાથે. એટલે મારા ભાઈઓ બન્યા રહેજો પહેલેથી કરીને એન્ડ સુધી, તો તમને ખબર પડે, કારણ કે આજના વિડીયો આપણો શેના વિશે થવાનો છે. તો અમુક એવા લોકો હોય છે કે સ્ટોરીઓ ચડાવે છે કે અમે ભર બજારે માર્યા હતા અને ઓમને તેમને, એવો મિત્રો અસામાજિક તત્વ હોય છે અમુક. એટલે આખો સમાજ એવો નથી હોતો, એ અમુક જ એવા હોય છે, કારણ કે મિત્રો આપણી હાથની પહોંચે વગળી હરખી હોતી નથી. તો એવી રીતે લોકો હોય છે, અત્યારે બધી સમાજમાં હોય છે, એવું હું નથી કહેતો કે આ સમાજમાં જ હોય છે, ટોટલ સમાજમાં એવા લોકો હોય છે. હવે મિત્રો બીજી વાત કરવાની છે, કારણ કે જે સરકાર આપણા માટે નિયમ લાવશે એ મિત્રો આપણા માટે રાઈટ લાવશે, અને સરકારને કે આમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી પડે, અને આમને એવો મારો, કારણ કે કોઈ જિંદગીની અંદર આવું મિત્રો ખોટું પગલું ભરે નહીં. અને બજાર વચ્ચે મિત્રો માર્યા છે, અમારી સમાજના લોકોની આબરૂ લીધી છે. એ આબરૂનું મિત્રો અમે હવે બદલો તો લઈશું ને લઈશું. ને બન્યા રહેજો વિડીયા સાથે. એટલે મિત્રો વધુ તમને વાત કરવાની છે, જે અમારા માટે નિર્ણય લાવશે એ અમારો ઠાકોર સમાજ જેમ કહેશે એવી રીતના અમે ઊભા રહેવા માટે સમાજ સંગાથ એ અગ્રી છીએ, અને સમાજ કહેશે એમ અમે કરશે, એમ એવા માટે અમે રાજી છીએ. જય માતાજી, જય ઠાકોર સમાજ. બન્યા રહેજો એન્ડ સુધી, તો તમને ખબર પડી જશે. આજનો વિડીયો બસ આપણો આટલા જ વિશે હતો. તો મિત્રો લાઈક કરો, શેર કરો, અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આપણો આ વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરજો. મિત્રો નવા અંદાજે અને નવા વિડીયો આપણે આ ચેનલમાં આવતા રહેશે, તો મિત્રો તમને ખબર પડે, કારણ કે આજનો વિડીયો આપણો શેના વિશે હતો. અને મિત્રો બીજું તો વધુ તમને બીજી વાત તો નહીં કરું, કારણ કે આપણી યુટ્યુબ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે આવનારની સમયની અંદર નવા વિડીયો અમારા તમને જોવા માટે સૌથી પહેલાં મળે. એટલે મિત્રો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હજુ સુધી શું થશે અને શું નહીં થાય, અમે તમારા બધાના વચ્ચે વિડીયો લઈને આવતા રહીએ છીએ. અને મિત્રો બીજું તો નહીં કહું, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વિડીયો આપણો મેક્સિમમ લોકો સુધી શેર કરજો. અને આખી સમાજની લાગણી ડૂબાઈ હોય તો માફ કરજો, કારણ કે અમે કોઈ સમાજનો આખો સમાજ અમે નથી ટાર્ગેટ કરતા. અસામાજિક તત્વ હતો એમને અમે કીધું હતું. જય માતાજી, જય ઠાકોર સમાજ, જય દરબાર સમાજ.